જાડી ચામડીના અધિકારીઓ એ નાના માણસોને તો ઠીક, પણ પ્રજાના મતથી લાખો મતથી ચૂંટાયેલા લોકોને પણ અધિકારીઓ ગાંઠતા નથી. પોતાની જાતને આઈપીએસ થઈ ગયો એટલે એવું સમજે છે કે અમે આવા સિનિયર નેતાનું અપમાન કરીએ કે બોર્ડ ઉતારી દો. એ પાર્ટીની ડિસિપ્લિનના લીધે ના બોલી શકે. બાકી જો આવો ભલે આઈપીએસ હોય, સિનિયર આઈપીએસ હોય અને આઉટ સ્ટેટમાંથી આવી અને અમારી સાથે એવું વર્તન કરે તો એને ખબર પડી જાય અમારું તો જે થવું એ થાય. કિશનભાઈ, આ ગુજરાત વિધાનસભામાં બેઠેલા ખુદ ચૂંટાયેલા અધિકારીઓ કહે છે પણ રાજ્યભરમાં આ પ્રકારની સ્થિતિ છે કે અધિકારીઓના ઈગો એવડા મોટા થઈ ગયા છે. કિશન, આ તો એક ચીફ ઓફિસર જ છે. એટલે ઈ આ રીતે જો એના સિવાય મારા ચૂંટાયેલા લોકોને ગાંઠતા ન હોય. એટલે અમારા પાસે તો આવા કેટલાય દાખલાઓ છે, કેટલી ફરિયાદો છે ને કેટલી નજરે જોઈએ છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું અધિકારી રાજની. ચૂંટાયેલા લોકો ગમે એટલા સોબર બને, ચૂંટાયેલા લોકો ગમે એટલા સરળ બને, નાના માણસના ઘર સુધી જાય, એની વાતને સાંભળે, પણ જાડી ચામડીના અધિકારીઓ એ નાના માણસોને તો ઠીક, પણ પ્રજાના મતથી લાખો મતથી ચૂંટાયેલા લોકોને પણ અધિકારીઓ ગાંઠતા નથી. આ હું નથી કહેતો, આ ગુજરાત વિધાનસભામાં બેઠેલા ખુદ ચૂંટાયેલા અધિકારીઓ કહે છે, ચૂંટાયેલા નેતાઓ કહે છે. ન મંત્રી, ન ધારાસભ્ય અને ન તો સંસદ સભ્ય કોઈનો પણ પ્રોટોકોલ આ તાનાશાહ બાબુઓ સાંભળતા નથી. મંત્રીઓ, ધારાસભ્ય એ ક્યાંક નાના નેસડાઓમાં જઈને જમે, નીચે બેસીને જમે, લોકોની વાતને સાંભળે, ત્યાંથી આમ કરી અને ફોન પણ કરે કે ફલાણા ભાઈ હું અહીંયા આવ્યો છું, તમે આમનું જોઈ લેજો. પણ જાડી ચામડીના અધિકારી ન તો મંત્રીશ્રીનું ગાંઠે છે, ન તો ધારાસભ્યનું ગાંઠે છે. આટલું જ નહીં, એમના પ્રોટોકોલ પણ જાળવતા નથી. થોડા સમય પહેલા જ વડોદરાના 5 ધારાસભ્ય દીક્ષિત આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવો પડ્યો. મુખ્યમંત્રી કેટલા સરળ રહે, લોકો સાથે સહજતાથી વાત કરે, નાયબ મુખ્યમંત્રી એટલા સરળ રહે, વિપક્ષના નેતાઓ એટલા સરળ રહે, પણ ચૂંટાયેલા લોકો એમનો આદર, ચૂંટાયેલા લોકોનો આદર સન્માન પણ અધિકારીઓ કરતા નથી. તમે શબ્દ બોલક જોઈ લેજો. આ જોઈ લે એટલે અધિકારીઓ જોઈ લે છે કે હવે તે મારી વાત ઉપર કરી છે, તમે ઉપર સુધી ફરિયાદ કરી છે ને, તો હવે હું જોઈ લઈશ. આજે પહેલા અમારે તમને એક વિડીયો બતાવવો છે કે પાટણ નગરપાલિકામાં જે ચીફ ઓફિસર મહિલાએ પહેલા વિપક્ષના નેતા સાથે એટલે કે કિરીટ પટેલ સાથે જે વર્તન થયું હતું, રાત્રે 12 વાગે કામગીરી યાદ આવીને કરવા નીકળ્યા હતા, એ જ પ્રકારનું વર્તન આજે ખુદ હવે ભાજપના નેતાઓને પણ થયું છે. પહેલા એ વિડીયો જોઈ લ્યો આખો. સરકારી જગ્યામાં દબાણ કરાવવાની કારવારી સમિતિની જવાબદારી છે કોને? સરકારી જગ્યા છે, ત્યાં લાખો લોકો અવર જવર કરે છે.
તમને કઈ કારોબારી કીધું હતું તમે દબાણ કોઈ તોડ્યું એની સામે અમારો વાંધો છે નહીં, પણ તમે આ દબાણ કોના કેમ નહીં તોડતા, કોના લાભાર્થી નહીં તોડતા એની વાત છે અમારી. સમજો ને, આ કરો સમજો. એટલે સાંભળો, અમારા કાર્યક્ષેત્રમાં જેટલા દબાણો આવશે એ અમે તોડીશું. એટલે આ કાર્યક્ષેત્રમાં છે. પણ તમે મને ટાઈમલાઈન પૂછો કે ક્યારે, તો એનો જવાબ હું નહીં આપું. એમ નહીં. બરાબર? આ પણ આમ છે, બધું ઉડી જાય. કેમ તમે બધા કામો નહીં કરતા? આપણે અંદર કરી કામો નહીં કરતા? આ તો કહી દઉં ને પણ નાની તો છે કરે જ છે. એ તો વાત છે, આમાં તો નહીં વાત કરો તારે. પણ વાત વધારે એ ગંગા, હવે મારું સાંભળતું આપણે નથી યાર મોઢે પર આ દાવી ખાવ તો કોઈ નું કોઈ આ તો બરાબર કરો. સાંભળવાનું યાર આજે કરો શરૂઆત તો કરી પડે યાર. શરૂઆતમાં તારા સવાલ અચ્છા હો. તું કેમ આ બધું એવું મત લખાવાનું. આ તો બહુમતીથી તું માથે લખાવું ને. આ તો બહુમતીથી માથું લખી બહુ બસ કે હા બધું આપણ આ તો ફક્ત એક ઉદાહરણ છે, પણ રાજ્યભરમાં આ પ્રકારની સ્થિતિ છે કે અધિકારીઓના ઈગો એવડા મોટા થઈ ગયા છે. આઈ રિપીટ, અધિકારીઓના ઈગો એટલા મોટા થઈ ગયા છે કે સરકારના મંત્રીશ્રી અથવા તો એના સિનિયર કઈ કહે ને કિશન, તોય કોઈ સાંભળવું. ગાંઠતા નથી. વિચાર કરો, આ એક ચીફ ઓફિસર છે નગરપાલિકાના. નગરપાલિકા એટલે પંચાયત થી એક લેવલ ઉપર, ગ્રામ પંચાયત હોય, ગ્રામ પંચાયત થી મોટી સંખ્યા હોય તો નગરપાલિકા, નગરપાલિકાથી મોટી સંખ્યા હોય તો મહાનગર. કિશન, આ તો એક ચીફ ઓફિસર જ છે. એટલે ઈ આ રીતે જો એના સિવાય મારા ચૂંટાયેલા લોકોને ગાંઠતા ન હોય. એટલે અમારા પાસે તો આવા કેટલાય દાખલાઓ છે, કેટલી ફરિયાદો છે ને કેટલી નજરે જોઈએ છે કે મંત્રીશ્રીઓ ફોન કરી દે છે ને તો અધિકારીઓના ઈગો એટલા મોટા છે, ઈગો સ્ટેટિસ્ફાઈડ, કે ભાઈ મારા વિશે કોઈ પત્રકાર આવું કેમ બોલી જાય, મારા વિશે કોઈ વિપક્ષ નેતા આવું કેમ બોલી જાય, મારા વિશે કોઈ જનતામાંથી આવેલો માણસ આ કેમ બોલી જાય, અને અધિકારીઓના ઈગો એવડા મોટા થઈ જાય કે એવી ધમકીઓ આપે. અધિકારી પણ ધમકીની ભાષા એ પ્રકારની આપે કે હું કાયદેસરની કાર્યવાહી કરીશ, હું નોટિસો આપીશ, એટલે નોટિસો આપે પણ છે. એટલે આ કેટલી ગંભીર ઘટનાઓ છે. સોમ મંગળ બુધ છે ને મંત્રીઓ લોકોને સાંભળતા હોય છે. દીક્ષિત, એટલી મોટી લાઈન હોય છે ને મંત્રીઓના ઓફિસની બહાર. તમે કલ્પના કરો, લોકો પ્રશ્ન શું લઈને આવે ખબર? સાહેબ, અમારું કામ અધિકારી નથી કરતા. એટલે ખરેખર આ વખતે ઘણા બધા સોમ મંગળ બુધ 9 વાગ્યા સુધી લોકોને સાંભળે છે. અને ઘણા બધા શું રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને અમે જોયા છે, મુખ્યમંત્રીને અમે જોયા છે, જીતુભાઈ વાઘાણીને અમે જોયા પ્રવાસ છે. કરે છે. તમારે તો એસી ચેમ્બરમાં બેહવું છે ને કામ આવા કરવું. તમામ મંત્રીઓને જોયો છે કે રાત્રે 8-9 વાગ્યા સુધી બેસીને લોકોને સાંભળે છે. તમે મને એક જિલ્લાના કલેક્ટર કે એક જિલ્લાના એસપી એવું બતાવો કે રાત્રે 8 વાગે 9 વાગે પ્રજાની વચ્ચે છે, નીકળ્યા એક હોય. બેને વાત કરતા કોઈ નહીં, 1% નહીં. 1% નહીં. અને તમારે નહીં સોબર બનવું, નહીં લોકોની વચ્ચે જવું, કોઈને મળવા અપોઇન્ટમેન્ટ વગર મળવું નહીં. અને આ વાત એ વિધાનસભા સુધી આવી. દીક્ષિત, વિધાનસભામાં પણ મંત્રીઓના પ્રોટોકોલ નથી જળવાતા, ધારાસભ્ય અને સંસદ સભ્યને લોકો નથી સાંભળતા, અધિકારીઓ એમના પ્રોટોકોલનું પાલન નથી કરતા. આ તમામ બાબતો એ છેક વિધાનસભાના ફ્લોર સુધી પહોંચી. વિધાનસભાના ફ્લોર સુધી એટલે પહોંચી કારણ કે ઉત્તર ગુજરાતના જે એક મંત્રી છે કે જે મંત્રીની વાત કે એ મંત્રીનો પ્રોટોકોલ ત્યાંના અધિકારીઓ જાળવવામાં નિષ્ફળ થયા છે. તો આ બે ઉદાહરણ છે અને આજે આ જ મુદ્દે ગર્જનાત્મક ચર્ચા એટલે કરી છે. આખી જે પ્રમાણે કિશન વાત કરી રહ્યા છે એ પ્રમાણે કે અધિકારીનો પ્રોટોકોલ ત્યાં સુધી નથી જળવાતો કે તમામે ફરિયાદ કરી દેવી પડે. વિધાનસભામાં અધ્યક્ષ સમક્ષ એટલે કિશન વિધાનસભામાં જે લખાતું હોય, જે બોલાતું હોય, એક એક શબ્દ રેકોર્ડ પર આવે, એક એક શબ્દો છે તે રેકોર્ડ પર આવે છે, એક એક શબ્દો રેકોર્ડ પર આવ્યા બાદ આ મુદ્દાની ચર્ચા થાય છે. અને વિધાનસભામાં થયેલી ચર્ચા ખૂબ ગંભીર ગણાય છે. એટલે એટલા જ માટે આજે અમે બે ધારાસભ્યને જોડી રહ્યા છે. આપણી સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને તેની સાથે જ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ. આ બંનેનું સ્વાગત છે આપણી સાથે જોડાવા બદલ. ધવલસિંહ શું કહેશો? જે ઘટનાક્રમ અમે એક વિડીયો બતાવ્યો અને જે પ્રમાણેની શક્યતાઓ પણ આપણે જોઈ અને વિધાનસભામાં પણ તમે જે ચર્ચા કરી કે પ્રોટોકોલ નથી જળવાતો, કેવો પ્રોટોકોલ નથી જળવાતો?
એક તો ગર્જના આપવાનો આભાર માનું છું, અને તમારા બંને મિત્રોનો હું આભાર માનું છું કે સારી વાત લઈને તમે આવ્યા છો. જે રીતે હું વાત કરું કે અધિકારીઓ રાજ ચાલે છે, એવું હું એવું માનું કે બધી જગ્યાએ એવું નથી હોતું, પણ અમુક અધિકારી એ પ્રકારની વાત કરતા હોય છે. મારા જિલ્લાની વાત કરું તો મારા જિલ્લામાં હું ફોન કરું તો મારા અધિકારી મારી વાત કરતી હશે, કારણ કે ખબર છે કે હું કેવો વ્યક્તિ છું, મારું વ્યક્તિત્વ કેવું છે અને હું કયા પ્રકારનો છું. પણ ઘણા બધા પ્રોટોકોલ હોય છે. ધારો કે ધારાસભ્ય જાય તો કલેક્ટર ઉભા થઈને વેલકમ કરતા હોય છે, એ માન મર્યાદાની વાત છે અને એ નિયમમાં પણ આવતું હશે કદાચ, મને જે ધ્યાન છે એ પ્રમાણે. અને એવા ઘણા બધા નિયમો છે કે જેનું પાલન થતું નથી. ટીડીઓ મોટો કે ધારાસભ્ય મોટો કે મામલતદાર મોટો કે ધારાસભ્ય મોટો, તલાટી મોટો કે ધારાસભ્ય મોટા, કે તાલુકા પંચાયતનો સદસ્ય મોટો કે તાલુકા પંચાયતના પ્રમુખ મોટા, આ બધી જ કહેવાય કે પ્રોટોકોલની વાત કરવા. તો આ બધી તમામ વાતોને પહેલા તો એના માટે તમામ અધિકારીઓને બેસાડીને શિક્ષણ આપવું પડશે. તો જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી અને કહેવાય કે એનો સચિવ છે, તો સચિવે એના અધિકારીઓને ચોખ્ખા પ્રમાણમાં સૂચના આપવી પડશે કે તારું પ્રોટોકોલ શું છે. કાપે તો લેટર બહાર પાડો એક તો આવે જ છે, અને બુકનો કોઈ અભ્યાસ કરતું નથી અને કરે છે તો જાડી ચામડીના થઈને ઘણા બધા બેસી રહેતા હશે. આજે તમારો વિડીયો જોયો એના પરથી મને એવું લાગે છે. હું ખાસ કરીને આપની ચેનલના માધ્યમથી તમામ અધિકારીઓને કહું છું કે માન તમે જેવું આપશો એવું જ માન તમે સામે પ્રાપ્ત કરશો. ધારાસભ્ય છે તો ધારાસભ્યને ખબર છે, સાંસદ સભ્ય છે તો સાંસદ સભ્યને ખબર જ હોય છે કે પ્રોટોકોલ શું છે. સરળ બનીને વિચારો સાહેબ કહીને તમારી સાથે વાત કરતો હોય એટલે તમે એમ ના સમજતો કે એને સમજણ નથી પડતી જ હોય છે. હું આપણી એક વાત યાદ કરાવવા માંગુ છું કે એક ઘટનાની અંદર હું ચોખવટ જ કરી લઉં. બાલાસિનોરની ઘટનાની અંદર મેં એક અધિકારીને ઉચ્ચ અધિકારીને ફોન કર્યો અને મેં ફોનમાં મેં એમ કીધું, એટલે જોકે મારી બાજુના વડીલ મુરબ્બી મારા ધારાસભ્ય ફોન કર્યો, હું સિનિયર આગેવાન, સિનિયર ધારાસભ્ય, એટલે એમણે કીધું કે સાહેબ અમે તમને ફરિયાદ કરીએ છીએ, ફરિયાદનું તમે સાચવટી કરી કે ભાઈ મારે રાજકારણીઓના કહેવાથી કે કોઈ વ્યક્તિના કહેવાથી મારે મારા કર્મચારી પર એક્શન લેવા જરૂરી નથી. તમે કોઈ પ્રમાણે મારે કામગીરી કરવી એ જરૂરી નથી. આવું એનો ફોન હતો. પછી મારે અકળાઈને કહેવું મોકલ્યું કે સાહેબ 5-5 ટર્મ ને 7-7 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા વ્યક્તિઓ છે, તમારા જેવા કેટલાય લોકો આવીને બદલીઓ થઈને જતા હોય છે. એનો મતલબ એવો નથી કે તમે એને અણગમો સમજો. આ ધારાસભ્ય આપી દેવામાં આવે તો તમારા વિસ્તારની અંદર જે પણ નાની મોટી તમે ક્ષતિઓ કરતા હોય છે બધી જ્ઞાન ઉપર જ હોય છે. અને એને ધારે તો કપડાવી એટલે કહેવાનો મતલબ કે 2 સેકન્ડની અંદર એની એટલે ધવલસિંહ આ જ પરિસ્થિતિ છે, તમે જે વાત કરી ને એ જ પરિસ્થિતિ છે. અને તમામ કોઈ ચૂંટાયેલા પદાધિકારીને વાર લાગે પણ રિસ્પેક્ટ કરતા હોય છે કે ભાઈ એના પરિવારની એના કારણે પરિવાર ધવલસિંહ આ જ પરિસ્થિતિ છે. અને એટલા માટે માન અને મર્યાદા સંપર્ક સામાન્ય વહીવટી વિભાગે એટલે જ આ પરિપત્ર કર્યો છે. કિરીટભાઈ આપણી સાથે જોડે. કિરીટભાઈ, અમે તમારા જ ચીફ ઓફિસરનો દાખલો બતાવ્યો, પહેલા તમારી યારે માથાકૂટ કરી હતી, આજે ત્યાંના જે પ્રમુખ છે એમની સાથે માથાકૂટ કરી છે, બાંધકામ સમિતિના ચેરમેન સાથે. પણ કિરીટભાઈ, અધિકારી રાજ આટલું બધું હાવી શા માટે? કેમ ધારાસભ્ય કે સાંસદ સભ્યનું કોઈ કોર્પોરેટર તો ભૂલી જ જાઓ, મંત્રીના પ્રોટોકોલ નથી જળવાતા. વાત છે ધારાસભ્યોની વેદના, પાર્ટીના ધારાસભ્યો અને મિનિસ્ટરોની વેદના હતા. એટલા માટે કે કહેવાતી પાર્ટીના ડિસિપ્લિનના લીધે આ ધારાસભ્યો અથવા મંત્રીઓ બોલી શકતા નથી અને અધિકારી જે કે એ મહત્વનું એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના શાસનથી આવ્યું. કેશુભાઈનું શાસન હતું, આનંદીબેનનું શાસન હતું, એ વખતે અધિકારીઓ આટલા હાવી નહોતા. પરંતુ નરેન્દ્રભાઈના શાસનની અંદર જે રીતે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બની, એજન્ટ બનીને કામ કરવા લાગ્યા, ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે છાપ હોવી જોઈએ અથવા એમનો જે પ્રોટોકોલ હોવો જોઈએ કિશનભાઈ એ સચવાતો નથી. ભારતના બંધારણની અંદર લોકશાહી એટલે લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી એ પ્રક્રિયા અને લોકશાહી છે. તો એની અંદર લોકોના દ્વારા ચૂંટાયેલા એ ગ્રામ પંચાયતનો સભ્ય હોય, તાલુકા પંચાયતનો પ્રતિનિધિ હોય, જિલ્લા પંચાયતનો હોય
નગરપાલિકાનો કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે રીતે જુદા જુદા પરિપત્રો અને જુદા જુદા કાયદાઓ કરી અને નગરપાલિકાના પ્રમુખની અને ચૂંટાયેલા કોર્પોરેટરની સત્તાઓ લઈ લેવામાં આવી, તાલુકા પંચાયતના પ્રમુખોની સત્તાઓ લઈ લેવામાં આવી, જિલ્લા પંચાયતના સભ્યોની સત્તાઓ લઈ લેવામાં આવી. એટલે અધિકારીઓ એ રાજ બની ગયું છે. અને તમે પાટણની જે વાત કરી તો પાટણના ચીફ ઓફિસર, તમે કહ્યું મારી સાથે પણ બબાલ કરી બોર્ડ ઉતારવાના બાને, એ ઘણીવાર અધિકારીઓ પોતાની જાતને એવું માનતા હોય છે કે હું કાયદાથી પર છું. તમે હમણાં 2 દિવસ પહેલાની અમારા ચીફ ઓફિસરની વાત કરી તો નગરપાલિકાના અધિનિયમની કિશન અધિનિયમની કલમ 65 મુજબ ચીફ ઓફિસર એ કારોબારી જે પણ નિર્ણય લે એનો માત્ર એને અમલ કરવાનો હોય છે. જનરલ બોડી કે કારોબારી જે ઠરાવ કરે એ પ્રમાણે કામ કરવાની સત્તા એ ચીફ ઓફિસરની હોય છે. અને કદાચ ચીફ ઓફિસરને એવું લાગે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે બોડી હોય કારોબારી કે જનરલ સભા એને ખોટો ઠરાવ કર્યો છે તો એ નગરપાલિકાના અધિનિયમ 158 નીચે રિવ્યુમાં લઈ શકે. બાકી એની પાસે કોઈ સત્તાઓ નથી. છતાં પણ આ ચીફ ઓફિસર પોતે જ નગરપાલિકાના રાજા હોય અને કાયદાનું એમને કંઈ હોય નહીં, કાયદો એમના ખિસ્સામાં હોય એ રીતે વાત કરતા હતા કે હું કોઈના કાયદાથી ડરતી નથી, તમારે જેને રજૂઆત કરવી હોય કરી દો, હું કોઈનાથી ડરતી નથી. આવી અધિકારીઓની અંદર આવો વિશ્વાસ જેને કહેવાય અને આવો ડર એ રહ્યો નથી. એ શા માટે? ચૂંટાયેલા પ્રતિનિધિઓનું વર્ચસ્વ ઓછું થયું. કિરીટભાઈ, પ્રશ્ન એ છે કે આ તમારે વિધાનસભાના ફ્લોર સુધી લઈ આવવું પડે, ધારાસભ્યોનું ન ગાંઠે, મંત્રીઓનું ના ગાંઠે, સંસદનું ના ગાંઠે. તમારો અવાજ બંધ થઈ ગયો કિરીટભાઈ, તમારો અવાજ મ્યુટ થઈ ગયો મોબાઈલ મ્યુટ થઈ ગયો. ધવલસિંહ કેમ આવું? અને ધવલસિંહ તમે તો ટેકો પણ કરેલો છે અપક્ષ ચૂંટાઈને ભાજપને, એટલે ભાજપના બરોડાના 5 ધારાસભ્યોએ પત્ર પણ લખ્યો સીએમ ને કે અમારું કોઈ ગાંઠતા નથી, કોઈ સાંભળતા નથી. ધવલસિંહ, આમાં તો ભાઈ એમનું દુઃખ તો એમને જ ખબર હોય. 5 મારા તો અંગત મિત્રો પણ છે અને મારે એ વાત ઉપર કોઈ પરામર્શ થઈ નથી એટલે હું જાણતો નથી. પણ ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે ક્યાંક કોઈ આપશાહી કરતું હોય ત્યારે કંટાળીને ધારાસભ્ય પગે ઉઠાવવું પડતું હોય છે. હું આપને એક ધ્યાન દોરવા માંગુ છું. જેમ કે નગરપાલિકાની આપણે વાત કરી, ચીફ ઓફિસર આ રીતના કામ કરે છે એટલે એનું પરિસ્થિતિ શું થશે? જો ચીફ ઓફિસર માનશે નહીં, એમના કામો થશે નહીં તો એનું પરિણામ એ આવશે કે એની સામાન્ય સભાની અંદર કોર્પોરેટરો હાજર જ નહીં રહે, કારણ કે એનું મહત્વ જ નહીં જળવાય. ધારો કે આ સંકલનની મિટિંગોની અંદર તમે ઘણી બધી ચેનલોમાં ચલાવ્યું બી ખરું લોકોએ કે ભાઈ ધારાસભ્યો હાજર નથી રહેતા, કારણ કે ધારાસભ્યો પત્ર લખે, પત્રનો જવાબ આપે તો ગોળ ફેરવી ના આપે, કાં તો એના જવાબો ના આપે, વારંવાર રજૂઆત કરે તો તમે ટપાલથી તમને મોકલી દીધો છે. આવી બધી ઘટનાઓ બનતી હોય છે એટલે કંટાળીને પછી છેલ્લે એમ પણ ધવલસિંહ, કે ભાઈ આ લોકોને કોઈને પડી રોડ ઉપર લઈ લેવામાં વધારે મજા છે. એટલે સંકલનની અંદર કદાચ હાજરી એના કારણે ઓછી થતી હોય એવું હું માનું છું. ધવલસિંહ, ખરેખર ધારાસભ્યોને એના પ્રોટોકોલની ખબર છે ખરી? કારણ કે ધારાસભ્ય બન્યા પછી એને જાણી લેવું જોઈએ કે મારા શું પ્રોટોકોલ છે, મને રિસીવ કરવા આવવાનો, મને સી ઓફ કરવા આવવાનો, મારી સાથે કેવી રીતે વાત કરવાની, ધારાસભ્ય કેવા મુદ્દે રજૂઆત કરવી, તો એ પ્રોટોકોલ પણ ધારાસભ્યો પૂરા જાણે છે ખરા? એમાંથી હું એવું માનું છું કે 182 માંથી કમસે કમ એવું માનું 2-5% લોકોને છોડીને તમામ લોકોને ખબર છે કે ભાઈ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ હોય તો ધારાસભ્ય આવે તો એની ફરજ છે કે બહાર રહેવા, કે ભાઈ પીઆઈ હોય તો એને રિસ્પેક્ટથી પીઆઈ એને આવકારો. આ એની ફરજ તો એવી રીતના તલાટી હોય તો પંચાયતની અંદર જાય તો તલાટી એને આવકારવા, એને ખુરશી આપવી, આ બધી જ વસ્તુઓ એક મર્યાદા અને એક માન અને સ્વમાનની વાત છે. જયારે સ્વમાન ના જળવાય ત્યારે એ ધારાસભ્ય ભલે બોલે નહીં પરંતુ એ વસ્તુને યાદ રાખીને જતો હોય ને જયારે એનો વારો આવતો હોય ત્યારે એનો વારો પણ લઈ લેતો હોય છે. પરંતુ ઘણા બધા ધારાસભ્યોને ખબર પણ નથી હોતી અને ઘણા બધા અધિકારીને ખબર હોય છે, પણ અધિકારી એવું છે કે ઘણા બધા અધિકારી એવા છે. હું તમામ અધિકારીની વાત નથી કરતો. મારા જિલ્લાની અંદર તો 99% અધિકારીઓ માન અને સન્માન આપે જ છે, મને તો આપે જ છે, બીજાની ખબર નથી.
પરંતુ એમને ખબર છે કે આ વ્યક્તિને બધી ખબર છે અને આ વ્યક્તિ તરત ફટ લઈને કહી દેશે અને આપણે તો તરત કહેતા આવડે છે કે ભાઈ આમાં મને મજા નથી આવી ગઈ, મારું માન સર્વાયું નથી, હું સરકારમાં જાણ કરું. એટલે આ વસ્તુ ધ્યાન ઉપર આવે એટલે બીજી વખત અધિકારી કામ કરતો હોય છે. એટલે હું આપના માધ્યમથી, ચેનલના માધ્યમથી તમામ ધારાસભ્યો અને તમામ અધિકારીઓને કહું છું કે એટલું બધું આપૂટશાહી ના થાવ કે જેથી કરીને લોકોને તકલીફ પડે. આપણા ઘેર મહેમાન આવતા હોય છે તો મહેમાન માન ભેદ તમને બહાર સુધી મૂકવા આવે છે, તો હવે તમારી ઓફિસમાં બી કાયમી આવતા નથી હોતા. એટલે હું એટલે કોઈ પણ ધારાસભ્ય તો એને સ્વમાન અને માન ને ખુરશી અને સન્માન તમે જો આપશો તો હું એવું ચોક્કસથી માનું છું કે આ ચૂંટાયેલા પાંખ તમને હંમેશા મદદ કરતો રહેશે. બિલકુલ. કિરીટભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. કિરીટભાઈ આવી રહ્યા છે ધવલસિંહ, પણ મહત્વની વાત એ છે કે માન સન્માન નથી જળવાતું. તમે તમારો બાલાસિનોરનો કેસ પણ કહ્યો, અમે પાટણના દ્રશ્યો પણ બતાવ્યા. તો આનો રસ્તો શું ધવલસિંહ? તમે વિધાનસભામાં રજૂઆત કરી દીધી એટલે વાર્તા પતી ગઈ કે હવે આ એવો ખબર દાખલા બેસાડવા પડશે? 3 ઇડિયટ નો ડાયલોગ છે, બોલે રહે થે શબ્દ મેરે હે, એટલે 5 ધારાસભ્યની રજૂઆત હતી પણ વેદના તમારા બધાની હતી. દુઃખી તો 5 જણ થયા. વેદના તો બધાની હતી ને કે નથી જળવાતું માન સન્માન. મેં એ જ કીધું આપને કે વેદના ત્યાં જગ્યાએ, ધારો કે 100 જણમાંથી 2 કર્મચારી કદાચ એના પ્રોટોકોલનું પાલન ના કરે તો એનાથી તમામ કર્મચારીઓ પર એવું ના કહી શકું કે આ લોકો આવા છે. હું ઉપરાણું પણ નથી ચેસતો. એનો 100%માંથી ધવલસિંહ રેશિયો કાઢીએ, 100 અધિકારીનો રેશિયો કાઢીએ સરેરાશ, તો કેટલા ટકા અધિકારીઓ માન સન્માન ને રિસ્પેક્ટ આપે છે? જેન્યુઅનલી કે જો દિલ ઉપર હાથ રાખીને. પછી કિરીટભાઈ તમે કહેજો. હું દિલ ઉપર હાથ રાખીને જ કહું છું કે અધિકારીઓ મારા જિલ્લામાં તો મારી રિસ્પેક્ટ એવું નહીં, હું ધવલસિંહ નેતાઓ જેવી નહીં, હાવ સાચી વાત કરું, કેટલા ટકા માને? અરે હાવ હાચી કહું છું. આ 1% કોઈને છોડીને કોઈ વ્યક્તિ આ કામ ના કરે હું માનું છું, બરાબર. પરંતુ મારા જિલ્લામાં, અને હું તો કહું તમને, હું હમણાં જ એક ચેમ્બરમાં ગયો હતો, બરાબર, સિંચાઈ વિભાગની, તો મને એક સચિવે મને આવકારભેર બોલાવ્યો, કારણ કે એને ખબર છે કે આ વ્યક્તિ કેવા પ્રકારનો છે, બરાબર. અને આને બધી ખબર છે, નોલેજ હોવું જરૂરી છે. હું એવું નથી માનતો કે 100% હું સંપન્ન છું ને મને બધી ખબર પડે છે, પરંતુ આપણને 80% બી ખબર પડતી હોય તો સામેવાળા અધિકારીને વિચારીને જ આપણને જવાબ આપવો પડે અને એના કારણે પ્રોટોકોલ જળવાય અને એના કારણે જ માન મર્યાદા જળવાય. પરંતુ હું આપના માધ્યમથી ફરીથી તમામ અધિકારીઓને કહું છું કે ભાઈ આવી ભૂલ ફરીથી ના કરતા, કારણ કે હવે સરકાર પર ચલાવવાના મૂડમાં નથી કે તમે જો ધારાસભ્યોને નહીં સાચવો કે ધારાસભ્યનો પ્રોટોકોલ કે સાંસદનો કે ચૂંટાયેલા પાકનો પ્રોટોકોલ નહીં સાચવો અને જો એક જ ટપાલ લખી છે તો હું માનું છું 100% વહીવટી વિભાગ વતી સરકાર એક્શન લેશે એવું હવે મને સ્પષ્ટ લાગે છે. કિરીટભાઈ, તમને શું લાગે છે કેટલા ટકા અધિકારીઓ માન સન્માન રાખે સુધારો આવશે ખરો સામાન્ય વહીવટી વિભાગના આદેશથી? જો કિશનભાઈ જે રીતે ધવલજીએ કહ્યું એટલે અત્યાર સુધી મારા 8 વર્ષના શાસનની અંદર માત્ર એક પીએસઆઈ સિવાય મને કોઈ જગ્યાએ એવો અનુભવ થયો નથી કે ધારાસભ્યનો પ્રોટોકોલ હું જ્યાં જઉં તો ચીફ ઓફિસર કિશનભાઈ, ચીફ ઓફિસર પછી મને મારી ઓફિસે આવીને મળી ગયા અને મને એમને કહ્યું કે સાહેબ મારી ભૂલ હતી અને મને ખબર નહોતી એટલે મેં આ કર્યું હતું. એટલે જ્યારે એકવાર ચીફ ઓફિસરે માફી માંગેલી હતી ને રૂબરૂ મળી ગયા ત્યારે એના પછી ક્યારેય ચીફ ઓફિસરે મારી સાથે આવો વ્યવહાર કર્યો નથી. પરંતુ શરમની વાત તો સરકારની છે કે સરકારે એક બાબત માટે 4 થી 5 વાર પરિપત્રો કરવા પડે. કિશનભાઈ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના, જીએડીના અને કેન્દ્ર સરકારના પરિપત્રો છે ધારાસભ્ય અને સંસદ સભ્ય જોડે કઈ રીતે વર્તાવ કરવો. પરંતુ મને લાગે છે કે મોટાભાગે જે ગુજરાતી અધિકારીઓ છે કિશનભાઈ, એ તો ધારાસભ્યોના, સંસદ સભ્યોના પ્રોટોકોલ સારી રીતે સાચવે છે. મારે ના કહેવું જોઈએ. હમણાં એક 7 ટર્મના પાર્ટીના ધારાસભ્ય એને એકનો યુપીનો એક યાદવ એને કહી દીધું કે પોડ ઉતારી દો, તમે ધારાસભ્યનું પોડ ના રાખી શકો. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર આ સિનિયર નેતાઓ એ પ્રોટોકોલ અને એ કાકા ઘટનામાં અવાજ કપાડો. આખી ઘટના ફરીથી કેમ શું હતું? આખી ઘટના ફરીથી કેમ શું હતી? કિશનભાઈ, એક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા જે 2 ટર્મ સુધી મિનિસ્ટર રહી ચૂક્યા છે,
થર્ડ ટર્મના ધારાસભ્ય છે એ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની અંદર જતા હતા, એમને એમએલએ નું બોર્ડ મારેલું હતું, એમને રોક્યા અને એમને કહ્યું બોર્ડ ઉતારી દો, એમને પોતાનું આઈડેન્ટિટી કાર્ડ બતાવ્યું તો એ યુપીનો એક ભાઈઓ પોતાની જાતને આઈપીએસ થઈ ગયો એટલે એવું સમજે છે કે અમે આવા સિનિયર નેતાનું અપમાન કરીએ કે બોર્ડ ઉતારી દો. પેલા ધારાસભ્યએ કાર્ડ બતાવ્યું તો એવું કહે છે કે તમે ધારાસભ્ય છો એવી શું ખાતરે? તો આવા જે લુચ્ચા અધિકારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીના આવા સિનિયર અને સન્માન નેતાઓ હોય એ પાર્ટીની ડિસિપ્લિનના લીધે ના બોલી શકે. બાકી જો આવો ભલે આઈપીએસ હોય, સિનિયર આઈપીએસ હોય અને આઉટ સ્ટેટમાંથી આવી અને અમારી સાથે એવું વર્તન કરે તો એને ખબર પડી જાય અમારું તો જે થવું એ થાય. કિશનભાઈ કાકા, ઘટના કયા વિસ્તારની હતી? ઘટના ક્યાંની છે? જરા કહો તો ખબર પડે. કિરીટભાઈ, કયા વિસ્તારની ઘટના હતી? મારે મીડિયા સમક્ષ નથી કહેવું, બરાબર? આ બાબતે તમને કાકા ધવલસિંહ કે કઈ જ દિયો કોઈ ધવલભાઈ અમને પણ જ્યારે અમને કોઈ નેતાએ ખાનગી વાત કરી હોય તો અમે મીડિયાની અંદર તે પ્રસિદ્ધિ ના કરી શકીએ, કેમ કે તમારી પાર્ટી પાસે નેતાનું નામ ના આપો. આઈપીએસ યાદવ, કોઈ સાબરકાંઠાનો આઈપીએસ યાદવ છે, બરાબર? એક યાદવ બિહારમાંથી કે યુપીમાંથી આવી અને એમ સમજે કે હું ગુજરાતનો દાદા થઈ ગયો છું અને એક ધારાસભ્ય સાચી હોય તો આ બધું ના ચાલે. ના ચાલે, ના ચાલે, બરાબર? હું તો કોઈ પરંતુ તમારી ધવલભાઈ તમે અપક્ષમાંથી ચૂંટાયેલા છો, હું કોંગ્રેસમાંથી ચૂંટાયેલો છું, તમને કે મને કોઈ ડિસિપ્લિન મળતી નથી, પરંતુ આ પ્રસંગથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ હું કહેવા માંગુ છું કે ડિસિપ્લિનના નામે ભારતીય જનતા પાર્ટીના સાથે લઈને ચાલુ છું. પણ તમે સમજો, તમે ભારતીય જનતા પાર્ટીના બેનરથી નથી ચૂંટાયા. જે લોકો ભારતીય જનતા પાર્ટીના નામથી ચૂંટાય છે એમને ડિસિપ્લિન, અને હું મીડિયાના માધ્યમથી આજે સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આવા સિનિયર નેતાઓનું અપમાન થતું હોય ત્યારે ડિસિપ્લિનના નામે નીચે મૂકી અને આવા અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને ગર્જનાત્મક ચર્ચા કરવા બદલ. તો જે પ્રમાણેનો જે ઘટનાક્રમ સર્જાયો અને આજે ભૂને કિશન તો જે 50% ચાલતા હતા, પણ કિરીટભાઈએ તો કોથળા ખોલી નાખ્યા કે આખી પ્રકારની વાત કરી દીધી. ત્યારે આ પ્રકારની હાલત એ કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય કે અપક્ષ હોય, પ્રકારના બંને બાજુ સરખું ધારાસભ્ય છે. ચૂંટાયેલા લોકોએ અધિકારીનું માન સન્માન જાળવવું પણ જરૂરી છે. ઘણીવાર ચૂંટાયેલા લોકો ફાસ્ટ થઈને અધિકારીઓને ગાળોય બોલે છે. એ ધંધા ન થવા જોઈએ. એટલે ધારાસભ્ય પછી પોતાની ફાઇલનો વહીવટ કરાવવા જાય ને કામ ન થાય ને પછી કહે તો એ વાત ખોટી છે. એટલે અધિકારીઓએ ધારાસભ્યોનો પૂરતો એટલે વાયસા વર્ષી છે ત્યારે મંત્રીઓનો પ્રોટોકોલ નતો ચડાવતો. એ પણ વાત એ છે કે વિધાનસભાના ફ્લોર સુધી પહોંચી છે. ભાઈ, એ બધી પદની ગરિમાઓ છે, વ્યક્તિની ગરિમાઓ નથી. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. આ જ પ્રકારના ગર્જનાક છે તે આપણે કરતા રહીશું. ન્યૂઝરૂમ ગુજરાત હવે તમારી ટીવી સ્ક્રીન પર પણ આવી ગઈ છે, તો તમારે ટીવી પર પણ જુઓ ન્યૂઝરૂમ. તમને આપશો રજા. નમસ્કાર.